શહેરની ભાગદોડથી જ્યારે શ્વાસ રૂંધાય ત્યારે માણસ કુદરત તરફ વળે છે। આપણે જે શહેર કે નગરમાં રહેતા હોઈએ તેની આસપાસ અનેક કુદરતી સ્થળો હોય છે, જો કે આપણે તેનાથી અજાણ્યા હોઈએ છીએ। સુરત જિલ્લાના માંડવીમાં આવેલો માંડવી ડેમ એવું જ કંઈક એક કુદરતી સ્થળ છે, જ્યાં સુરતના નગરજનો વીકેન્ડ માણવા જાય છે। નમસ્કાર, હું છું મમલ અને અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। સુરતથી 100 કિલોમીટરના અંતે આવેલું આમલી ડેમ પ્રકૃતિ પ્રેમીઓ માટે નવું વીકેન્ડ ડેસ્ટિનેશન બની રહ્યું છે। ચારે તરફ પથરાયેલી વનરાજી અને પહાડોની હરમાળા વચ્ચે સ્થિત આ ડેમ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે। વીકેન્ડ માણવા માટે દક્ષિણ ગુજરાતના લોકો હવે અન્ય હિલ સ્ટેશનના બદલે આ શાંત અને રમણીય સ્થળને વધુ પસંદ કરી રહ્યા છે। પ્રવાસીઓની સુવિધા માટે વન વિભાગે અહીં આધુનિક કોટેજ, સુંદર બગીચા અને કેન્ટીન જેવી પાયાની સુવિધાઓ ઊભી કરી છે। સ્થાનિક ઇકો ટુરિઝમ સમિતિના સંચાલકને કારણે મુલાકાતીઓને વન્ય સંપત્તિની વચ્ચે પણ ઉત્તમ સગવડો મળી રહી છે। આ પર્યટન સ્થળ મનોરંજનની સાથે સ્થાનિકો માટે રોજગારીની નવી તકો પણ લઈને આવ્યું છે। આવો સાંભળીએ કોણે શું કહ્યું। અહીંનું વાતાવરણ ખૂબ જ સારું છે। ગ્રીન ડેસ્ટિનેશન જેવું સુંદર એવું છે। અહીંયા પાણીનો સુંદર નજારો અહીં જોવા મળે છે। તેમજ અહીં નાનું ગાર્ડન છે અને ઘણા લોકો અહીં ફરવાને માટે આવે છે। मैं सूरत से आया हूँ और यहाँ आने के बाद ऐसा लगा कि हम कुदरत के साथ जुड़ सकते हैं और ऐसी जगह कम है सूरत के आसपास में खास करके। तो मैं इस चीज़ को देखा और अनुभव किया कि यहाँ आप परिवार के साथ आए और अपनी छुट्टी एंजॉय कर सकते हैं और बहुत ही अच्छी जगह ही है। તેમજ આ કેમ્પ સાઇટમાં પાકા 2 ટેન્ટ બનાવેલા છે, પાકા 2 ઓટલા બનાવેલા છે। જે પાકા 2 ઓટલામાં બહારથી જે પ્રવાસીઓ આવે તે પોતાનો પ્રાઇવેટ ટેન્ટ લઈને અહીંયા રાત ગુજારી શકે છે। તેમજ ફેમિલી માટે આપણે અહીંયા 2 પાકા ટેન્ટ બનાવેલા છે, ફેમિલી પાકા ટેન્ટમાં રહી શકે તેમ છે। અહીંયા એક આ પરિસર બનાવવામાં આવ્યું છે, તેમાં ભાઈ એક કોટેજ છે અને નાનું ગાર્ડન છે અને ઘણી વખત જો તહેવારોમાં પુષ્કળ લોકો અહીંયા આવતા રહે છે। આ કુદરતી નજારા વિશે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો। અત્યારે માટે બસ આટલું જ। ધન્યવાદ।